પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે ત્યારે મીઠાઈ ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ છે કે નહીં તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી। અલગ અલગ 8 જગ્યાએ દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા। સુરતમાં માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી। આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી। અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે, ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું કે આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરાવવામાં આવશે। જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે શહેરના અલગ અલગ 8 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। જગદીશ સાલુંકે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર। કઈ જગ્યા ઉપર કેટલી ટીમ સાથે શું સેમ્પલિંગ કરવા આવેલા? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ભાગલપા માવા બજારમાં 8 સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ છે। સાહેબ, માવાના સેમ્પલ લેવાની કેમ જરૂરી હતી? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે, તેથી હાલમાં એમની તપાસી થઈ રહી છે, જેથી સારી વસ્તુ વેચાણ થાય। સાહેબ, લોકોને કઈ રીતે માવો ખરીદવો જોઈએ, શું સલાહ આપશો? હાઇજેનિક જગ્યા હોય એ જોઈને ખરીદવું છે। હા સાહેબ, આનું સેમ્પલિંગ કેટલા સમયમાં એનો રિપોર્ટ આવશે અને કસૂરવાર હશે તો કઈ રીતે કામગીરી છે? આમ તો 14 દિવસનો રિપોર્ટ આવતો હોય છે, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબે વહેલો તકે રિપોર્ટ આપવા જણાવેલું છે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારની આમાં સજા થઈ શકતી હોય? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમાં દંડની બી એ છે અને સજાનું પણ।